પરિવાર હતો સ્નેહી ભૈયા ને એક સસલાનો પરિવાર હતો. હાથીના પરિવારને ત્યાં સસલાનો પરિવાર રોજ જાય, રોજ ત્યાં ખાય. એમાં હાથીભાઈને કાંઈ ફેર ન પડે. સસલું આવીને રોજ મહેમાનગતિ હાથીભાઈની કરે. સસલાના પરિવારને એવું થયું કે આપણે રોજ હાથીભાઈની ઘરે મહેમાનગતિ કરવી છે તો આપણી ઘરે પણ એમને બોલાવવા પડે. એક દિવસ સસલાભાઈને એમના પરિવારે હાથીભાઈને આમંત્રણ આપ્યું કે અમે તમારી ઘરે રોજ જમવા આવી છીએ, તમે અમારી ઘરે જમવા આવો. હાથીભાઈને થયું આટલા પ્રેમથી આપણે આમંત્રણ આપે છે, આપણે પણ જવું જોઈએ. સસલાભાઈનું આમંત્રણ હાથીભાઈ સ્વીકાર્યું ને હાથીભાઈના એમનો પરિવાર સસલાભાઈની ઘરે જવાની તૈયારી કરે છે. સસલાભાઈને એમનો પરિવાર ખૂબ મહેનત કરી અને રચકો ભેગો કરે, પૂળી બાંધે અને તૈયાર રાખે. થોડીક જ ક્ષણોની અંદર હાથીભાઈ પહોંચવાના હોય પહેલા ત્યાં બકરી આવી જાય અને રચકો ખાઈ જાય. એટલે હાથીભાઈ સસલાનો પરિવાર મૂંઝાઈ ગયો કે હવે મારે શું કરવું. હવે હાથીભાઈનો પરિવાર મારી ઘરે જમવા આવશે, મારે એમને શું આપવું. મિત્રો, જેવા હાથીભાઈ આગળ એન્ટર થાય છે, સસલાનો પરિવાર આગળ દોડતો દોડતો ગયો અને હાથીભાઈના પગમાં આળોટવા મળ્યો. હાથીભાઈ કે આ શું કરો છો? કે અમે તો હા ગડધલ કરવી, અમે તો તમારી મહેમાનગતિ શું કરાવી એકવી. એટલે અમે તો તમારી આગળ હા ગડધલ કરવી, અમે તમારી મહેમાનગતિ શું કરાવી એકવી. મિત્રો, અમે તમારા કાયમિક માટે ઋણી છીએ, એટલું યાદ રાખજો. ક્યાંય પણ જરૂર પડે ત્યારે યાદ કરતા રહેજો. કાલે પણ કૌશિક તમારા માટે હતો, આજે પણ કૌશિક તમારા માટે છે. કોઈ પણ શંકાની કઈ મિત્રો જરૂર નથી. ગમે ત્યારે યાદ પડે, અમરેલી હોય કે અમરેલી જિલ્લો હોય, 5 ધારાસભ્ય, સંસદ સભ્ય કે જિલ્લા ભાજપની સમગ્ર ટીમ એક સાથે મળીને કામ કરી રહ્યા છે. ગમે ત્યારે અમરેલી આવો કે ગાંધીનગર આવો, તમારું પોતાનું ઘર છે એમ સમજીને ગમે ત્યારે પધારતા રહેજો. એમાં ક્યાંય કોઈ મૂંઝવણ રાખતા નહીં. હોવા જોઈએ તો નાનપણથી જ બાળપણથી જ લગભગ ધોરણ 10 થી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે એક્ટિવ છે. એકવાર ખૂબ ખૂબ તાળીઓના ભાવ સાથે બિરદાવીએ. 2010-11માં અમરેલી તાલુકા ભાજપના મહામંત્રી તરીકે સંગઠનમાં ખૂબ સારી જવાબદારી. ત્યારબાદ એ જ અરસામાં લગભગ 2014માં અમરેલી તાલુકા ભાજપ પ્રમુખશ્રી તરીકેની 2014માં જવાબદારી. એ જ જવાબદારી દરમિયાન દેવરાજ્યા ગામના સરપંચ શ્રી તરીકે ગામોના ખૂબ સુંદર મજાના વિકાસ કાર્યોને જેમણે વાચા આપી છે. ત્યારબાદ અમરેલી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર તરીકે, ગુજરાત હાઉસિંગ ફાઇનાન્સ બોર્ડના ડિરેક્ટર તરીકે, અમરેલી તાલુકા એટીવીટીના સભ્યશ્રી તરીકે અને 2017માં અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે અને ત્યારબાદ 2020માં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી તરીકે સમગ્ર અમરેલી જિલ્લાના સંગઠનમાં એક નવી શક્તિ, નવી ઉર્જાનો પ્રાણ જ્યારે પીરો છે ત્યારે ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી બિરદાવીએ. અને સરકારશ્રીમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ 2022ની ગુજરાત વિધાનસભામાં અમરેલી કુકાવાવ વડિયા ગુજરાત ભાજપ સંગઠને અને વંદનીય મોવડી મંડળે ખાસ કરીને સમગ્ર બગસરા નગરપાલિકાની ટીમને બેન શ્રી જ્યોત્સનાબેન એવી રીબડિયાને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. તમામ બગસરા શહેરના લોકોનો હૃદયથી આભાર માનું છું. તમામ સંસ્થાઓનો આભાર માનું છું. ખાસ કરીને જે રીતે બગસરા નગરપાલિકાની અંદર 16 કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ થયા, 7 કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થયા અને ખાસ કરીને અમારા મિત્રો દ્વારા અમારો સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જે રીતે સમગ્ર બગસરા નગરપાલિકાની સમગ્ર ટીમનો ફરી હૃદયથી આભાર માનું છું. સમગ્ર ભાજપ પરિવારનો પણ આભાર માનું છું. સાથોસાથ બળદગાડું હકાવવું, હું તો ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો બળદગાડું હકાવે એના માટે કંઈ નવાઈ હોતી નથી. એટલે આ તો અમારો પારિવારિક ધંધો કહી શકાય, અમારો બિઝનેસ કહી શકાય. એ પ્રકારે ખેડૂતના દીકરાને તો બળદ ભાળે ને બળદનું ગાડું ન હકાવે કોણ હકાવે, એ પ્રકારે જ બળદ ગાડું પણ હકાવવાનો મને મોકો મળ્યો છે અને ફરી સમગ્ર નગરપાલિકાની ટીમનો હૃદયથી આભાર માનું છું. બગસરા મુકામે નગરપાલિકા દ્વારા જે વિકાસના કામો છે, ખાતમુહૂર્ત અને લોકાર્પણ, 16 કરોડના કામનું લોકાર્પણ, 7 કરોડનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે અને અમારા અમરેલી જિલ્લાના નવા વરાયેલા નાયબ મંત્રી કૌશિકભાઈ વેકરિયાનું સન્માન સમારંભ, આ બધું જે એક સાથે રાખ્યું હતું અને ગામ લોકોએ ખૂબ ઉત્સાહભેર જે શોભાયાત્રા કાઢીને આખા ગામમાં જે કૌશિકભાઈનું સન્માન કર્યું. અને આજે પણ અમરેલી જિલ્લાના જે વિકાસના કામો જે કરી રહેલા કૌશિકભાઈનું ખૂબ સારી રીતે આજે આખું બગસરા ગામ સમસ્ત સન્માન કરવામાં આવ્યું. અને નગરપાલિકાએ જે વિકાસના કામો કર્યા છે એનું પણ આજે લોકાર્પણ કર્યું. આજે નવા કામ જે કર્યા છે, નવા કામ જે શરૂ થવાના છે એનું આજે ભૂમિપૂજન પણ કર્યું છે. આજે કૌશિકભાઈ જે કરી રહેલા કામનું જે અત્યારે જે અમરેલી જિલ્લામાં વિકાસ થઈ રહ્યો છે એના માટે આજે સન્માન સમારંભ યોજ્યો હતો. કારણ કે બગસરામાં મિનિસ્ટર થયા પછી પહેલી વાર આવ્યા છે ત્યારે એનું ખૂબ ભવ્ય સન્માન આજે બગસરા મુકામે કરેલ છે.
બેટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.